અમરેલીમાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે। અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ કે આપણે ડિજિટલ થઈ રહ્યા છીએ, જમાનો ડિજિટલ થઈ રહ્યો છે, પણ હવે નશાના સોદાગરો પણ ડિજિટલ થયા છે અને એની સાબિતી આ સુરતમાંથી પર્દાફાશ થયેલું ડ્રગ્સ રેકેટ આપે છે। વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટથી આ રેકેટ ચાલતું હતું। છાપરભાઠા રોડ પરથી જીલ ઠુમરની ધરપકડ કરવામાં આવી છે। અમુક જે વ્યક્તિઓ જે છે એ ઓનલાઈન એટલે કે ઇન્સ્ટાગ્રામમાં, વોટ્સઅપમાં, પછી સ્નેપચેટ જેવા માધ્યમોથી નિરમા, ઓજી, ટાઈડ દવા વગેરે કોડવર્ડથી જે છે એમડીનો વેપાર કરે છે। ગણેશનગર રો હાઉસ વિભાગ 4ની બહારના ભાગમાં જીલ ભૂપતભાઈ ઠુમર અને બીજા બે વ્યક્તિ ખુશાલ રાણપરિયા અને ભરત દામજીભાઈ લાઠિયા, આ ત્રણેય વ્યક્તિ એમડીનો 236 ગ્રામ જથ્થો લઈ અને ત્યાં આવ્યા હતા। તે દરમિયાનમાં એસઓજીની ટીમ ત્યાં પહોંચી ગઈ અને જીલ ભૂપતભાઈ ઠુમર છે જે 236 ગ્રામ એમડી સાથે પકડાઈ ગયો।